ઇન્દોરમાં ખાણીપીણીની જગ્યા પર સુઅર અને પાકિસ્તાનીઓને પ્રવેશ નથી, એવા પોસ્ટર લગાવાયા. પહેલગામ આતંકવાદી હુમલા પછી દેશભરમાં રોષની લાગણી ફેલાઈ છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક ખાણીપીણીની જગ્યા પર સુઅર અને પાકિસ્તાનીઓને પ્રવેશ નથી, એવો પોસ્ટર લગાવવામાં આવ્યો છે, જેમાં પાકિસ્તાનના સેનાધ્યક્ષ મુનીરની મોર્ફ કરેલી છબી પણ છે. આ પોસ્ટર સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે અને ઘણા લોકો ત્યાં જઈને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ પ્રકારના પોસ્ટરો અગાઉ પણ ભારતમાં જોવા મળ્યા છે. ઉદાહરણ તરીકે 2019માં પ્રયાગરાજના હોટલ મિલન પેલેસે પાકિસ્તાની નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો, જે પુલવામા હુમલા પછીનો પ્રતિસાદ હતો. હોટલના માલિકે જણાવ્યું હતું કે, મારા માટે દેશ પહેલો છે અને પછી પૈસા. આવા પગલાંનો દેશભરમાં રાષ્ટ્રવાદી ભાવનાઓને પ્રતિબિંબિત કરે છે, પરંતુ સાથે સાથે સામાજિક સમરસતા અને કાનૂની વ્યવસ્થાને લઈને પ્રશ્નો પણ ઊભા કરે છે. કેટલાક નેતાઓ અને નાગરિકોએ આ પ્રકારના પોસ્ટરોને અસંવિધાનિક અને વિભાજનકારી ગણાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, આવા પગલાંનો સમાજમાં ફૂટ પાડે છે અને દેશના હિતમાં નથી. આ ઘટનાને લઈને સ્થાનિક પ્રશાસને તપાસ શરૂ કરી છે. પોસ્ટર લગાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, અમે સમાજમાં શાંતિ અને સમરસતા જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ અને કોઈપણ પ્રકારની વિભાજનકારી પ્રવૃત્તિને સહન નહીં કરીએ.